અરે હા બ્રો, પેલા રમણભાઈ ગયા ને એક મસ્ત એસી લાયા. તો આપણે નહીં લાવવાનું, આ ગરમ પવન કેવો આવે હે. લાવશું ચાલ લાવશું દરરોજ લાવશું. ટૂંકા પગારમાં તો છેલ્લું ભેગું કરવું, પંખો બરાબર. એટલે હા બ્રો, પેલા રમણભાઈ જેવડું મોટું ફ્રીજ લાયા હે. આપણે ત્યાં ગરમ માટલાના પીને કંટાળ્યા. હવે ચાલ લાવશું લાવશું. હા બ્રો, લ્યા પેલા રમણભાઈ રહ્યા ને જેવડું મોટું ટીવી લાયા હે, અને આપણે ત્યાં બ્લેક એન્ડ વ્હાઈટ જ જોજો કરવાનું. ₹1 લાવ, આપણે ઓછા પગારમાં ના પોહાય, બસ લાવશું. ફી ભરાઈ જઈ. એટલે હા બ્રો, લ્યા પેલા રમણભાઈ રહ્યા ને ગાડી લાયા, આપણે નહીં લાવ્યું. ઓય બાઈક ના હપ્તા બાકી, છોકરાની ફીઓ બાકી, ગાડું લાવું હું. ટૂંકા પગારમાં છો ગાડો લાવું હું. રમણ કાકા આ શું લાયા છે? હલી વાપરે હે? હા, કોઈ નવા સમાચાર મળ્યા? ના. રમણ કાકા નવું બેડું લાયા. હા, આપણે લાવવું હે? ના ચાલ ના, નહીં લાવવું ભાઈ. આપણે તમને ઠંડુ માટલાનું પાણી ચાલશે, અને આ ટીવી આપણે નાનું ચાલશે, અને પંખો ચાલશે. એટલે ગરમ પવન આવતો પણ પંખો ચાલશે, અને બધું ચાલશે. આપણે બાઇકમાં તો અસલ ઠંડો પવન આવતો હોય, મજા આવશે. આપણે કઈ લાગવું. તો મિત્રો, આ વિડીયોનો ભાવ એટલો હતો, પાડોશીનું જોઈને આપણે બળવું નહીં, આપણે જે હોય એમાં સંતોષ રાખો. બધાને જય સીતારામ, જય શ્રી કૃષ્ણ. મારા